તો અમદાવાદમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। શહેરમાં આજે રાત્રે ભારે વરસાદ પડવાની સંભાવના છે। સીડેક દ્વારા વરસાદ અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। રાણીપ અને નિકોલમાં સામાન્ય વરસાદની સંભાવના છે। ઓઢવ અને વસ્ત્રાલમાં પણ વરસાદની શક્યતા છે, તો થલતેજ અને બોડકદેવમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોધપુર અને સરખેજમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે। કલર કોડિંગ છે, કેટલા એમએમ વરસાદ છે। ધારો કે અત્યારે 4 વાગ્યાનું છે તો 1 એમએમ જેટલો વરસાદ ચાલુ થશે। કયા એરિયામાં? તો કે ચાંદખેડા, રાણી, બોડકદેવ, જોધપુર અને સરખેજનો પાટ। આ 5 વાગ્યાથી વરસાદ વધી જશે। આ કલર કોડિંગ છે એ પ્રમાણે તમારે 10 એમએમ જેટલો વરસાદ ચાલુ થશે। એ મેક્સિમમ હશે રાણીપ અને નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, પાટ। ત્યાર પછીનો આપણે 7 વાગ્યાનું જોઈએ। 6 થી 7 વાગે અમદાવાદમાં 0, અમદાવાદમાં અત્યારે 0, સાંજે 7 વાગે। હવે 8 વાગે જોવા જઈએ તો વરસાદ પાછો પીક પર ચાલુ થશે। એમાં થલતેજ, બોડકદેવ અને પાટ, જોધપુર અને 9 વાગે પીક ચાલુ થશે। આના પ્રમાણે આપણે જોવા જઈએ તો 40 થી 80 એમએમ સુધી આગળ વધશે। એમાં મેજર જે વરસાદ છે થલતેજ, બોડકદેવ, જોધપુર, સરખેજ, વેજલપુર। પછી ધીરે ધીરે ઇન્ટેન્સિટી ઘટતી જાય છે જેમ જેમ રાઈટ સાઈડ પર 7 થી મેજર ચાલુ થશે। આપણે પ્લસ ઓર માઈનસ બનાવર ગણતરી કરતા આવીએ છીએ એ પ્રમાણે એલર્ટ અહીંયાથી જે તે ઝોનમાં જે તે એસી ને પણ આ એલર્ટ મોકલીએ છીએ। જેમ ગઈકાલ રાતના આપ લોકોએ માર્ક કર્યું કે નથી કર્યું ખબર નહીં, પણ અમારો અહીંથી મેસેજ જતો રહેલો હતો એટલે સ્ટાફ રોડ પર સવારે જે પાણી ભરાવાની સમસ્યા કોઈને ધ્યાનમાં ન આવી એનું મુખ્ય કારણ આ સિવાય કે અંડરપાસ બાકી બધે સ્ટાફ હાજર હતો એટલા માટે આપણે આ ત્વરિત કામગીરી કરી શકીએ। આજે મુખ્યત્વે જોવા જઈએ તો 4 વાગ્યાથી 1 એમએમથી વરસાદ શરૂ થશે। મહત્તમ અમારે 7 થી 9માં અનુમાનિત છે કે થલતેજ અને બોડકદેવ વિસ્તાર એ 2 વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે અને જેની સંભાવના 80 એમએમની આજુબાજુમાં છે। 60 થી 80 એમએમ જેટલો વરસાદ અત્યારે બતાવી રહ્યો છે કે સાંજના 7 થી 9માં આ 2 વિસ્તાર અને અમુક ભાગ જે છે એ ઉત્તર ઝોનનો છે, અમુક આપણે જોધપુરનો વિસ્તાર છે, એની અંદર વરસાદ અનુમાનિત છે।